હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. કિંજલ રબારી વિવાદનો તો આમ અંત આવી ગયો છે, કારણ કે તમે જે શરૂઆતમાં વિડીયો જોયો એ વિડીયોમાં જે રીતના કિંજલ રબારી કહી રહ્યા છે કે હું મારી મરજીથી ઘરે પાછી આવી ગઈ છું, મેં જે પગલું લીધું હતું એ પગલું ખોટું હતું એ વિચારીને હું મારા પરિવાર પાસે પાછી આવી ગઈ છું અને એટલે જ કોઈએ અફવાઓમાં ન પડવું. આ વાત કર્યા પછી પ્રશ્નો બહુ જ બધા થાય છે. એટલે જે એક કેસથી, એટલે કિંજલ રબારીના કેસથી જે શરૂઆત થઈ કે રબારી સમાજ કોઈની દીકરી લેશે પણ નહીં અને આપશે પણ નહીં, અને પછી ચૌધરી સમાજના યુવક સાથે એટલે અશોક ચૌધરી સાથે કિંજલ બીજી જગ્યાએ જતા રહ્યા હતા, ત્યાંથી પરિવાર એમને લઈને આવ્યો અને એ પરિવાર પાસે જાતે આવ્યા એવી વાત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. હવે આમાં કિંજલ રબારી કેટલા સાચા, પરિવાર કેટલા સાચા, કિંજલ રબારી સાથે આગળ શું થશે એ બધો જ એમના પરિવારનો વિષય છે. પણ આ વિવાદે એક નવા વિવાદની શરૂઆત કરી દીધી. એટલે ગઈકાલથી તમે વિડીયોઝ જોતા હશો કે કઈ રીતના ચૌધરી સમાજનો એક પરિવાર જે છે એ વિનંતી કરતા એવું કહે છે ઠાકરસિંહને કે અમારી ચૌધરી દીકરીને રબારી છોકરો લઈ ગયો છે, અમને અમારી દીકરી પાછી આપો. હવે એ ગામના લોકો બધા જ ભેગા મળી અને આ વિષય પર રબારી સમાજના આગેવાનોને પણ મળવાના છે. એના પછી એક વિડીયો સામે આવ્યો પાટીદાર દીકરીનો. પાટીદાર દીકરીને પણ રબારી સમાજના છોકરા સાથે પ્રેમ થયો અને પછી લગ્ન થયા અને પછી એ પાટીદારમાં એવું કહી રહ્યા છે કે મારી દીકરી પણ પાછી આપો. તમે સ્પષ્ટ એવું કીધું હતું. ઠાકરસિંહે સ્પષ્ટ એવું કહ્યું હતું કે રબારી સમાજમાં જ લગ્ન થશે, ના કોઈની દીકરી લેવામાં આવશે, ના કોઈની દીકરી આપવામાં આવશે. તો એ પાટીદાર દીકરીના માતાએ ગઈકાલે વિડીયો બનાવીને એવું કહ્યું કે મને પણ મારી દીકરી પાછી આપો. એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો તો સમજ આવ્યું કે 18 વર્ષ અને 6 મહિનાની એ દીકરી હતી અને એના પછી એ રબારી સમાજના યુવક સાથે, પિયુષ રબારી એનું નામ, જેની સાથે લગ્ન કરે છે અને હવે પાટીદાર સમાજના આગેવાનો પણ એને મળવા માટે જવાના છે, દીકરીને મળવા જવાના છે, ઠાકરસિંહને મળવા જવાના છે. વરુણ પટેલ સાથે ગઈકાલે વાત થઈ તો એમણે પણ એવું કહ્યું હતું કે ઠાકરસિંહને મળી અને જો પાત્ર સારું હશે તો પછી સમાધાન કરવાનું વિચારીશું, બાકી દીકરીને પાછી લાવવા માટે અમે મહેનત કરવાના છીએ. હજુ તો આ શરૂઆત છે, એટલે કે આ 2 કિસ્સા સામે આવ્યા છે, હજુ અનેક કિસ્સાઓ સામે આવવાના બાકી છે. કારણ કે જ્યારે એક વિવાદની શરૂઆત થાય છે અને વિવાદ જ્યારે આક્રમક બને છે એના પછી જે શબ્દો બોલવામાં આવે છે એ શબ્દો હંમેશાના હંમેશા ત્યાં જ રહે છે. એટલે ઠાકરસિંહે જે તે સમયે એવું કહ્યું હતું કે કિંજલને ચૌધરી સમાજનો યુવક લઈ ગયો છે અને અમે છોડીશું નહીં અને અમે એવું નક્કી કરેલું જ છે સમાજમાં કે સમાજની દીકરી બીજા સમાજની દીકરી લેવાની પણ નથી ને આપવાની પણ નથી. એટલે હવે અનેક સમાજમાંથી એવા વિડીયો સામે આવશે કે અમારી દીકરીને રબારી સમાજના છોકરા સાથે પ્રેમ થયો હતો, લગ્ન થયા હતા અને એટલે જ અમને અમારી દીકરી પાછી આપો. હવે આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે એક દીકરી જો સાચે કોઈને પ્રેમ કરે અને પછી એની સાથે લગ્ન કરવા માંગતી હોય, પરિવાર ન માને અને પછી જ્યારે આ દીકરીને તમે પાછી આપી દો અને દીકરીને પાછી પરિવારવાળા લઈને પણ આવે તો એ દીકરીના મૂળભૂત અધિકારનું શું? હવે આપણને બંધારણે અધિકાર તો આપ્યો જ છે કે તમે પોતાના પસંદના વ્યક્તિ સાથે જીવન વિતાવી શકો છો, એ છોકરો હોય કે છોકરી હોય. આમાં તો બંને કેસમાં એ જ છે કે છોકરા અને છોકરી જો બંને પ્રેમ કરે છે પણ સમાજ નથી ઈચ્છતો કે એ બંનેના લગ્ન થાય, એટલે એ બંનેના લગ્ન થયા પછી પણ એમને છૂટા કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે છે. કિંજલ રબારીનો એ આખો વિડીયો તમે ફરી એકવાર જુઓ અને તમને આ વિષય પર શું માનવું છે, તમને શું લાગે છે કે આગળ જતાં વિવાદ વકરશે કે હવે બધું જ ઠંડુ પડી જશે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો. હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ.